રાપર તાલુકાના વરણુ ગામે ભગવાન શ્રી રામ પરિવાર તથા ભગવાન કૃષ્ણ પરિવારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની નિલેશ મહારાજ મોમાય મોરાના આચાર્ય પદે પૂર્ણ થઈ ગ્રામજનોને અદમ્ય ઉત્સાહ જોવા મળેલ છે। અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર। રાપર તાલુકાના વરણુ ગામે નવનિર્મિત શ્રી રામજી મંદિરના ભગવાન શ્રી રામ કૃષ્ણ અને રાધાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યુવાન કાર્યકરોના ઉત્સાહથી સંપન્ન થયો। આ અંતર્ગત રાપર તાલુકાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબે પણ સૂચક હાજરી આપી હતી। ગામમાં થોડા સમય પહેલાં બનેલા મંદિરમાં કોઈપણ કારણસર અટકેલું કામ પૂર્ણ થયું અને ગામમાં સંમતિથી આ સરસ કાર્ય થયું છે। એ અંતર્ગત મા આશાપુરા ન્યૂઝ ભુજ તરફથી રાજગોર રઘુરામ આડેસર અહીં આવેલ છું અને હાજર રહેલા દરેક કોમના તમામ મિત્રો સાથે ચર્ચા કરીએ છીએ। શું આપનું નામ? શ્યામભાઈ નાનજીભાઈ વરણવા। આ કામ બાબતમાં તમારું શું કહેવું છે? કેટલી સંમતિથી થયું? કેવી રીતનું થયું? અમારા પૂર્ણ ગામ બ્રાહ્મણ, ભરવાડ, ગઢવી, કોલી, હરિજન અમે બધાએ સાથે મળી અને કામ કર્યું છે। અને શુભમગીરી બાપુ અને કનૈયાલાલ મહારાજ સાતલપુરવાળા તેમનો પણ બહુ સહયોગ છે, બહુ સાથ દીધો અમને। તે માટે અમે સમસ્ત ગામ મળીને અમને આભાર માનીએ છીએ। ભૂતપૂર્વ સરપંચ શ્રી હિન્દુભાઈ ભરવાડ ગામે એક બહુ સરસ કામ કર્યું છે। આ બાબતમાં તમારું શું કહેવાનું થાય? અમારું કહેવાનું એવું થાય કે અમારા વડીલોથી અમને એક સપનું હતું કે અમારા ગામમાં અમારે એક વડીલોનું એવું સપનું હતું, યુવાનો અને એવું સપનું હતું કે ભાઈ આ ગામમાં રામ મંદિર નથી અને કદાચ રામનો વાસો થાય તો અમને અમારા માટે બહુ આશા હતી અને અમારી આશા આજ પૂર્ણ થઈ છે। સંતોનો, મહત્વનો, ધારાસભ્યનો, બધાના ગામનો, જુવાનોનો, શામભાઈ, દયારામભાઈ, મહારાજાનો બધાનો સહકારથી ભરવાડ, ગઢવી, હરિજનો, કોલી જીવતી હોય ગામમાં ભાઈઓ એમના પાણી પીતી વસ્તીનો અમે આભાર માનીએ છીએ અને અમારું સરસ મજાનું કામ થયું છે। શું ભાઈ તમારું નામ? દેવાભાઈ ધરમસિંહભાઈ વરણવા, ગામ વરણુ। ગામમાં એક શુભ કાર્ય થયું છે, આ ગામની સર્વસંમતિથી। આ બાબતમાં તમારું શું કહેવાનું થાય? અમારા ગામના બધા ગ્રામજનોનું એક સપનું હતું કે ગામમાં રામ મંદિર બને, જે સપનું અમે આજે પૂરું થયું છે। અમારા ગામમાં દરેક જ્ઞાતિના લોકોના સાથ સહકારથી આ સપનું અમારું પૂરું થયું છે। કોઈ પણ વિઘ્ન વગર અમારું આ કાર્ય સંપન્ન થયું છે। શું ભાઈ તમારું નામ? બોલો એ ભગત। હા તો બોલ ને। સન્મતિ ભરવાડ। શું લાગ્યું તમને આ ગામનું કામ? બહુ સારું લાગ્યું। રામ મંદિરનું કામ બહુ સરસ થયું, બધા એના આગેવાનોના લેવાથી બધું કામ બહુ સરસ થયું, બધા ભેરા મળીને કર્યું। સરસ। મહાદેવભાઈ, શું તમારું નામ? મારું નામ મોહનભાઈ, ગામ વરણો। રામ મંદિર થયું એ બાબતમાં તમારું શું કહેવાનું છે? અમારે બહુ હાઈ ક્લાસ કામ થયું અને ગામ હંપી અને બધા અમારા બ્રાહ્મણ, ભરવાડ, હરિજન, ગઢવી બધા ભેગે થઈ અને આ કામ કર્યું તો બહુ સારામાં સારું લાગ્યું। તો આ કામ અમને સફળ છે। મારું નામ વાલાભાઈ ગંગારામભાઈ, ગામ વરણુ। આ કામ રામ મંદિરનું ખૂબ અમારું સપનું હતું, બહુ જૂનું સપનું હતું અને આજે આ સપનું આ ભાઈઓની દયાથી, ભરવાડાની દયાથી, ગઢવિયાની દયાથી, હરિજન, કોલી બધાની દયાથી ખૂબ 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 કામ સારું થયું છે। ખૂબ ખૂબ એનો આભાર। મોમાય મોરા મહંત શ્રી શુભમગીરી બાપુના પટશિષ્ય દ્વારા આર્થિક સહયોગ મળ્યો અને સાતલપુર ના કનૈયાલાલ મહારાજની ધાર્મિક પ્રેરક બળ અને સૂચક વિચારોના હિસાબે આ કાર્ય સંપૂર્ણ થયું છે। મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ માટે આડેસરથી રઘુરામ રાજગોર।